રામાયણ બાલકાંડ દુહા 48 પુલક બાટિકા બાગ બન સુખ સુબિહંગ બિહારુ માલી સુમન સ્નેહ જલ સિંચત લોચન ચારુ સિયાવર રામચંદ્ર કી જય. રામાયણ સાંભળતા રોમાંચ થાય. એ રામાયણ જ વાડી છે, બાગ છે, વન છે. સાંભળતા સુખ થાય. રામાયણ સુંદર પક્ષીઓનો વિહાર છે. નિર્મળ મન છે એ માળી છે, જે પ્રેમ રૂપી જળથી સુંદર નેત્રો દ્વારા એને સિંચે છે. જે સાવધાનીથી આ ચરિત્ર સાંભળે એ આ તળાવના ચતુર રખેવાળ છે. તુલસીદાસજીએ લખ્યું છે, જે ગાવૈય ચરિત સંભારે તે તાલ ચતુર રખવારે. આદરપૂર્વક સાંભળે એ આ સુંદર માનસના અધિકારી ઉત્તમ દેવ છે. સદા સુનહી સાદર નર નારી તે સુરબર માનસ અધિકારી. વિષય લોકો છે, અતિ દુષ્ટ છે. એ બધાય બગલાને કાગડા જેવા છે, અભાગ્યા છે. અભાગ્યા હોય ને એ સરોવરની સમીપ જઈ ન શકે. અતિ ખલ છે વિષય બગ કાગા ઈશ્વર નિકટ ન જાહી અભાગા. જેને વિષયોમાં રસ છે એને તુલસીદાસજીએ અભાગી કીધા છે. એ રામચરિત માનસ સરોવર સુધી પહોંચી શકે નહીં, કારણ કે એમાં છીપ, દેડકા અને શેવાળ જેવી અનેક વિષય રસની કથાઓ નથી. શંભુક ભેક શેવાળ સમાના ઇહાન વિષય કથા રસનાના. આ રામકથા છે એ વિષયની કથા નથી. એમાંથી વિષય રસ કાંઈ પ્રાપ્ત ન થાય. એટલે એવા કારણથી કાગડા ને બગલા જેવા જે કામી લોકો છે એ અહીંયા આવતા જ નથી. એની હિંમત તૂટી જાય છે. તે કારણ આવત હિયહારે કામિકા કબરા બિચારે. કામી કાક બલાક બિચારે. આવત એહી સર અતિ કઠિનાઈ. ઈ સરોવર સુધી પહોંચવું હોય ને તો બહુ મુશ્કેલી છે, ઘણી મુશ્કેલીઓ આવે. અને રામની કૃપા હોય ને તો જ્યાં જઈ શકે છે. રામની કૃપા વિના આવી શકાતું નથી. રામ કૃપા બિનુ આઈ ન જાય. ભગવાનની કૃપા થાય તો જ આ સરોવરમાં આપણે સ્નાન કરી શકીએ. વધારામાં તુલસીદાસજીએ લખ્યું, કઠિન કુસંગ કુપંથ કરાલા કઠિન કુસંગ કુપંથ કરાલા
तिनके बचन बाध हरि ब्याला। कठिन कुसंग એ ભયંકર રસ્તો છે. માણસોને કુસંગ કરવો ગમે, એ રસ્તો ખરાબ છે. કુસંગીઓના વચન જ વાઘ, સિંહ અને સર્પ છે. આપણને સરોવર સુધી પહોંચવા ન દે. ઘણા માણસોને એમ થાય કે આ ઘરનું કામ પતાવી લે પછી અમે ભક્તિ કરશું. ઘરના કામકાજ અનેક પ્રકારની ઝંઝાળ છે. એ જ મોટા અતિ દુર્ગમ પહાડ છે. આપણે એમ થાય કે આ કામ પતી જાય ને પછી આપણે ભગવાનની ભક્તિ કરશું, પણ એ પહાડને આપણે ઓળંગવા બહુ મુશ્કેલ છે. મોહ, મદ અને માનરૂપી અનેક વિષમ જંગલ છે. આપણને મોહ થાય, મદ થાય, આપણને માન મળે, એ બધા જંગલ છે. અને અનેક પ્રકારના કુતર્કરૂપી ભયંકર નદીઓ એમાં છે સંસારની અંદર. ગૃહ કારજ નાના જંજાલા તે અતિ દુર્ગમ શૈલ વિશાલા. બન બહુ વિષમ મોહ મદ માના નદી કુતર્ક ભયંકર નાના. જે શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કર સાથ તીન કહુ માનસ અગમયતી જિન્હહીન પ્રિય રઘુનાથ. શ્રદ્ધા છે ને પાકી હોવી જોઈએ. બલ વગરની શ્રદ્ધા હોય અને સંતનો સાથ ન હોય તો એના માટે તો આ માનસ છે ને એ અતિ અગમ છે, કે જેને રઘુનાથ પ્રિય નથી એવા લોકો માટે આ માનસ અતિ દુર્ગમ છે, અગમ્ય છે. જે શ્રદ્ધા સંબંધ રહિત, બોલ વગરની શ્રદ્ધા અને સંતનો સાથ ન હોય તો એને માટે આ રામકથા અતિ અગમ છે. અને રામ પ્રિય ન હોય તો એને કથા મળે જ નહીં. આપણે બહારગામ જવું હોય તો શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધારૂપી ભાથું આપણે ભેગું રાખવું પડે અને કોઈનો સંગાથ જોઈ તો આપણે આપણા લક્ષ્ય સુધી બહારગામ પહોંચી શકીએ. એવી રીતે આ રામકથાની અંદર આપણે કંઈક રામ સુધી પહોંચવું હોય તો શ્રદ્ધા પાકી જોઈ કે અમે અવશ્ય પહોંચી જ જાશું. શ્રદ્ધારૂપી ભાથું જોઈ, સંતનો સંગાથ જોઈ અને રામ પ્રત્યે આપણને પૂર્ણ પ્રેમ હોય, રામચંદ્રજી પ્રિય હોય તો આપણને અવશ્ય રામ મળે. જે શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કર સાથ તીન કહુ માનસ અગમયતી ચિન્હહીન પ્રિય રઘુનાથ. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય.